એપ્લિકેશન રાઇટિંગ ની અંદર હવે આગળનો મુદ્દો જોઈએ. સૌથી પહેલા ફ્રોમ અને ટુ નું એડ્રેસ લખ્યું, પછી સબ્જેક્ટ લખ્યો, સબ્જેક્ટ લખ્યા પછી પેરેગ્રાફ લખ્યો કે આપણે ન્યૂઝપેપરના રેફરન્સના આધારે આ પોસ્ટ માટે અપ્લાય કરીએ છીએ. પછી એવું કહ્યું હતું એક પેરેગ્રાફની અંદર કે આપણે હવે આપણો બાયોડેટા, એજ્યુકેશન, ક્વોલિફિકેશન ને એવું બધું મોકલીએ છીએ. તો હવે એ પાર્ટ આવ્યો. નવા પેજ ઉપર જ તે એ પેરેગ્રાફ લખાઈ જાય પછી એ પેજ બાકી રાખી અને નવા પેજ ઉપર આવી રીતે હેડિંગ આપવાનું પર્સનલ બાયોડેટા. પર્સનલ બાયોડેટા લખી અને પછી નીચે લખવાનું સ્ટાર્ટ કરવાનું. સૌથી પહેલા નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, લેંગ્વેજ ઇઝ નોન, મેરિટલ સ્ટેટસ, nationality, religion, blood group, hobbies. આટલું પહેલા લખાઈ જાય પછી સામેની સાઈડ આવા ડોટ કરવાના. આ જે બધા ડોટ છે એ એક જ લીટીમાં આવવા જોઈએ. તમે અહીંયા નેમ પછી અને ડોટ કરો, એડ્રેસ પછી ડોટ કરો, ડેટ ઓફ બર્થ પછી ડોટ કરો, ત્યાં જ્યારે લેંગ્વેજ ઇઝ નોન સુધી આવશો ને તો છેક અહીંયા સુધી ડોટ આવશે. એટલે એક જ લીટીમાં આવશે નહીં. એટલે સૌથી પહેલા શું કરવાનું તો કે નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, લેંગ્વેજ ઇઝ નોન, મેરિટલ સ્ટેટસ, નેશનાલિટી, હોબીઝ, રિલિજન, આ બધું છે એ પહેલા લખી નાખવાનું ડાબી સાઈડ, પછી આ બાજુ ડોટ કરવાના. એટલે આ બધા ડોટ છે ને એક જ સાઈડમાં આવે એટલે વ્યવસ્થિત દેખાય. પછી લખવાનું સ્ટાર્ટ કરવાનું સામેની સાઈડ. નેમ તો આપણે સુનય પટેલના નામે અરજી કરીએ છીએ એટલે સુનય પટેલ. એડ્રેસ આપણે આગળ લખી દીધું છે એટલે લખવાનું એઝ અબોવ. ડેટ ઓફ બર્થ એ તમે અહીંયા કોઈ પણ લખશો એ ચાલશે પણ હંમેશા યર છે એ યાદ રાખજો. આ 1984 નું યર બતાવજો કારણ કે આગળ તમારે એજ્યુકેશન, ક્વોલિફિકેશન બતાવવાની થશે તો તમે 12મું કર્યું છે, ગ્રેજ્યુએશન કર્યું છે, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે, તો તમે જો અત્યારની કરંટ બતાવશો તમારી સાચી બર્થ ડેટ તો પછી ત્યાં એડજસ્ટ થશે નહીં. તમે તમારું એક્સપિરિયન્સ કેવી રીતે બતાવશો? એટલે 1984 ના યરની આજુબાજુની તારીખ તમારે ડેટ ઓફ બર્થ તરીકે રાખવાની. જેન્ડર મેલ ઓર ફિમેલ, ધારો કે અહીંયા સુનય પટેલ છે તો મેલ, એ તમારે નામ પ્રમાણે કરવાનું. લેંગ્વેજ ઇઝ નોન ની અંદર ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ 3 લખવાની. મેરિટલ સ્ટેટસ લખવાનું મેરીડ ઓર સિંગલ. નેશનાલિટી ઇન્ડિયન. તમારો ધર્મ શું છે? હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, જે લાગુ પડતું હોય એ લખવાનું. બ્લડ ગ્રુપ લખવાનું જે લાગુ પડે એ. મેં અહીંયા બી પોઝિટિવ લખ્યું છે. પછી આવે છે તમારી હોબીઝ. તો હોબીઝ ની અંદર પણ તમે જે ઈચ્છો એ લખી શકો. સિંગિંગ, ડાન્સિંગ, પ્લેઇંગ ક્રિકેટ, રીડિંગ. પર્સનલ ડિટેલમાં આટલી ઇન્ફોર્મેશન લખવાની. ધ્યાન એ રાખવાનું કે એક તો ડેટ ઓફ બર્થ છે એ 1984 ના યરની બતાવવાની અને આ જે બધું એક જ ફોર્મ, એક જ લાઈનમાં આવે એ રીતે વ્યવસ્થિત લખવાનું. પર્સનલ બાયોડેટાની અંદર પર્સનલ ઇન્ફોર્મેશન થયા પછી આવશે એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન અથવા એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો ટોપિક આપવાનો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, લીટી છોડી એક અને આટલો કોલમ બનાવવાનો. આ નંબર, ડિગ્રી, બોર્ડ અથવા યુનિવર્સિટી, યર ઓફ પાસિંગ અને રિઝલ્ટ, આ 5 ખાના પાડી દેવાના અને આ પ્રકારનું કોષ્ટક બનાવવાનું. સૌથી પહેલા એચએસસી દરેકની અંદર આવશે. તમે 12th તો પાસ કર્યું જ હોય તો એચએસસી કયું બોર્ડ? તો જીએસએચ હિન્દુ બોર્ડ, ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, એનું આ ફૂલ ટૂંકું રૂપ છે એ લખવાનું. યર ઓફ પાસિંગ તમે 1984 ની બર્થ બતાવી છે એટલે 2001 માં તમારું 12th કમ્પ્લીટ થાય તો અહીંયા લખવાનું 2001 અને રિઝલ્ટ બતાવવાનું, પર્સન્ટેજ લખવાના. 12મા પછી તમારે અહીંયા એકાઉન્ટન્ટની પોસ્ટ માટે અરજી કરો છો એટલે લખવાનું બીકોમ. જો ટીચરની પોસ્ટ માટે અરજી કરતા હોય તો શું લખત? બીએ. તો અહીંયા આપણે લખવાનું બીકોમ. ક્યાંથી પાસ કર્યું? તો ગુજરાત યુનિવર્સિટી. 2001 માં જો તમારું એચએસસી કમ્પ્લીટ થયું તો એના 3 વર્ષ પછી 2004 માં તમારું બીકોમ કમ્પ્લીટ થાય એટલે 3 વર્ષનો ગાળો બતાવવાનો એટલે 2004 એના તમારા પર્સન્ટેજ. પછી આવશે બીકોમ પછી એમકોમ, માસ્ટર ડિગ્રી
એ ગુજરાત યુનિવર્સિટી, એના 2 વર્ષનો ગાળો બતાવવાનો એટલે 2006 અને એના માર્ક્સ. 5 જે તમને આ ડિગ્રી યુનિવર્સિટી યર ઓફ પાસિંગ અને રિઝલ્ટ સેમ રહેશે. એની અંદરનું જે આ બીકોમ છે, એમકોમ છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ તમારી જે પોસ્ટ માટે તમે અપ્લાય કરો છો એ પ્રમાણે બદલાશે. એના પછી આવે છે એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ 2 લખવાના, 1 લખો તો પણ ચાલે પણ બની શકે તો 2 લખવાના. I have worked in LL School, Baroda as an accountant for 5 years. એટલે હું 5 વર્ષ આ સ્કૂલની અંદર, બરોડાની આ સ્કૂલની અંદર કામ કરતો હતો. I have worked એટલે હું ત્યાં નોકરી કરતો હતો, એવું પહેલું સ્ટેટમેન્ટ, એ પહેલું એક્સપિરિયન્સ. અને બીજું I have been working એટલે હું અત્યારે હાલમાં નોકરી કરું છું. I have been working in VD Industries, Baroda as an accountant for last 6 years. એટલે 6 વર્ષથી હું આ VD Industries બરોડામાં એકાઉન્ટન્ટની પોસ્ટ તરીકે ત્યાં કામ કરું છું. એટલે હાલમાં અહીંયા કામ કરે છે એવું બતાવ્યું અને પહેલા અહીંયા 5 વર્ષ જોબ કરી એવું બતાવ્યું. તો આ રીતના તમારે 2 એક્સપિરિયન્સ બતાવવાના. હવે પછીના રેફરન્સીસ અને એન્ક્લોઝ કરીને જે ડોક્યુમેન્ટ જોઈન્ટ કરવાના હોય એના જે મુદ્દા છે એ આગળના વિડિયોની અંદર આપણે જોઈશું.